ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હવે આજે આપણે પેપર નંબર 11 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તેમાં અભ્યાસ કરવાનો છે. તેમાં આપણે સર્જકલક્ષી અભ્યાસ આગળના વિડીયોમાં કરેલો, જેમાં કવિ દલપતરામ, ગદ્યકાર નર્મદ, નવલકથાકાર ગોવર્ધનરામ, કવિ કાંત અને કવિ નાનાલાલ. બરાબર? આટલા વિશે જો ન સમજાય તો ફરી પાછા કહેજો. ફરી જે તે સર્જક નહીં સમજાણું હોય તમને એના વિશે ફરી હું તમને પાછી વિડીયો મોકલીશ, અથવા પીડીએફમાં પણ જોઈ લેજો. એટલે ફરી પાછી આપણે એની ચર્ચા કરી લેશું. ત્યાર પછી સાહિત્યિક પ્રવૃત્તિ અથવા તો સાહિત્યિક પ્રવૃત્તિનો પરિચય આપો, જેમાં સાહિત્યિક હાસ્ય સાહિત્ય, ગુજરાતી પ્રવાસ સાહિત્ય, ગુજરાતી સાહિત્યિક સામયિકો અને ગુજરાતી વિવેચક પ્રવૃત્તિ. જેમાં પ્રથમ આપણે જોઈએ કે સાહિત્યિક હાસ્ય સાહિત્ય. ગુજરાતી સાહિત્યમાં નિબંધ, નવલકથા, નાટક, આખ્યાન, છપ્પા જેવા સાહિત્ય સ્વરૂપોનું ખૂબ વિપુલ પ્રમાણમાં ખેડાણ થયું. બરાબર? એ આપણે આગળ અભ્યાસક્રમમાં પણ જોયું કે નવલકથાઓ હોય, કાવ્ય હોય, હાઇકુ હોય, નિબંધ હોય કે ગઝલો હોય, જેમાં વિપુલ પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં, ખૂબ વિશાળ પ્રમાણમાં એમનું ખેડાણ થયેલું જોવા મળે છે. પરંતુ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસના સાહિત્યનો કોઠાર ભર્યાપુર્યો બહુ નથી. છતાં તે કેવળ ન જીવો કે ન માલો પણ ન કહી શકાય. હાસ્ય, કારણ કે ગુજરાતી સાહિત્ય એ રસોથી ભરેલું કહી શકાય છે. કે ગુજરાતી સાહિત્યમાં શું હોય છે તો કે રસો હોય છે. વીર રસ હોય, કરુણ રસ હોય, રૌદ્ર રસ હોય, ક્યાંય પ્રણય રસનું નિરૂપણ એટલે કે શૃંગારિક રસ, રૌદ્ર રસ, આ બધા રસોથી સંપૂર્ણ સાહિત્ય છે ને એનું ઘડતર થતું હોય છે, બંધારણ થતું હોય છે, ગૂંથણી થતી હોય છે. બરાબર? એટલે પરંતુ એ આ ગુજરાતી સાહિત્યમાં હાસ્ય સાહિત્યનું એટલું બધું ખેડાણ થયેલું નથી. છતાં પણ આપણે જોઈએ છીએ કે ભદ્રમ ભદ્રમ જેવું, પછી મિથ્યા અભિમાન નાટક, ભટ્ટનું ભોપાળું ક્યાંક તમને અભ્યાસક્રમમાં પણ આવ્યું હશે. હાસ્યરસ તેમાંથી ક્યાંક નીતરે છે અને ખૂબ વિપુલ પ્રમાણમાં. ભટ્ટનું ભોપાળું તમે જો, મિથ્યા અભિમાન તમે જો, એ નાટકોમાં ક્યાંક હાસ્યરસ જોવા મળે છે. ક્યારેક ક્યારેક પાશ્ચાત્ય દેશના સાહિત્યની પણ કોઈ પ્રભાવના કારણે થોડી અસર એમાં બતાવે છે. પછીનું રંભાબેનનું સપેતરું, એમાં પણ એ નાટક છે રંભાબેનનું સપેતરું, એમાં પણ તમને ખબર હશે હાસ્ય રસ નીતરે છે. એટલે નાટકોમાં પછી મધ્યકાળના સમયગાળામાં તમે જશો જોવા કે કયા સાહિત્યમાંથી હાસ્યરસ નીતરે, તો કે ભાઈ પ્રેમાનંદના આખ્યાનોમાંથી આવે છે. વાંચજો એટલે ખ્યાલ આવશે. કુંવરબાઈનું મામેરું હોય તો તેમાં એ વ્યંગ હાસ્ય ક્યાંક ટપકાવે છે. પછી સુદામાચરિત હોય તો એમાં છે, નળ આખ્યાન હોય તો તેમાં ક્યાંક મર્મહાસ્ય પણ જોવા મળે છે. મર્મથી એ ગૂંથાયેલું છે. એટલે હાસ્યરસ સાહિત્યમાં એટલું વિપુલ પ્રમાણમાં સાવ નથી એમ પણ ન કહી શકાય, અને ખૂબ બહોળા પ્રમાણમાં છે એવું પણ ન કહી શકાય. એટલે હાસ્યરસ મૌલિક દ્રષ્ટિએ દલપતરામ રજૂ કરે છે. તેમના નાટકોમાં હાસ્યરસનો વિશેષ, અને નવલરામ પણ હાસ્યરસમાં જોવા મળે છે. પ્રેમાનંદ પછી હાસ્યરસની સાહિત્ય સર્જન કવિતાઓમાં ક્યાંક સંવિધાન થયું હોય ને એવું જોવા મળે. ક્યારે? તો કે મધ્યકાલીન સમય પછીનો સમય. પ્રેમાનંદ પછી દલપતરામ એટલે નાનાલાલના પિતા. ડોલન શૈલીના કવિ એટલે તો કે નાનાલાલ. દલપતરામના ક્યાંક કોઈ એક કાવ્યોમાં પણ, એ કવિતાઓમાં પણ જન મનોરંજન સ્વરૂપે
એ હાસ્ય છોડે છે, મૂકે છે. એ કાવ્યની નાની એવી વ્યાખ્યા આપતા પણ એમ કહે છે કે કવિતા જન્મરંજન જાણ આ હકીકતને મુખ્ય ગણે છે. કવિતા જન્મનરંજન જાણ. પછી કહે છે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા. તથા ઊંટની પ્રશસ્તિવાળું તમે જોતા હશો, ભણીને જ આવ્યા હશો પ્રાઇમરી ધોરણમાં. કદાચ અમે ભણતા ત્યારે તો આવતું જ કે ઊંટ આપના તો 18 છે વાંકા. ઊંટ કહે આપના તો 18 છે, એટલે કે આખી સભા હોય છે, એ સભામાં વ્યંગ્ય ભરેલો છે ને ઊંટને કોઈ એમ કહે છે કે તારા તો 18 અંગ વાંકા છે. એક હાસ્ય સ્વરૂપ વ્યંગ્ય માનવને બતાવ્યું છે. સભા મનોરંજનની શૈલીથી કવિતાઓમાં ગુજરાતી ભાષાની વકીલાત વગેરે સ્મિત કરાવનારી કવિતાઓમાં હાસ્ય છે ને એ કોણ તો કે દલપતરામની આ કવિતાઓમાં મૂકે છે. બરાબર કે અર્વાચીન યુગમાં માધા પાતાખ્યાન જેવી કૃતિઓમાં, એટલે કે આ તો મધ્યકાલીન સમયની જે વાત છે કે ભાઈ સુદામા ચરિત્ર, નળાખ્યાન, પ્રેમાનંદના આ બધા આખ્યાન, કુંવરબાઈનું મામેરું, જેમાં ક્યાંક હાસ્યના ટચુકડા મૂકતા એ અર્વાચીન કવિતાઓની સાથે મધ્યકાલીન સમયના સાહિત્યમાં હાસ્ય મૂકે છે. અંતે તો એક જ માધ્યમ હોય છે કે ભાઈ લોકોને આ સાહિત્યમાંથી મનોરંજન પ્રાપ્ત કરવા અથવા તો એમને પ્રાપ્ત થાય છે અને મળે છે. એક આશય દલપતરામનો હતો કે કાવ્ય સર્જન થયા પછી આ પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા, એમાં એ ખૂબ હાસ્ય મૂક્યું છે. બરાબર. પછી આપણે પ્રાસ્તાવિક સ્વરૂપે જોયું. પછીનો જે મુદ્દો છે એ ગુજરાતી સાહિત્યમાંથી પ્રગટ થતું હાસ્ય. ગુજરાતી સાહિત્યમાંથી પ્રગટ થતું હાસ્ય એ કયા સાહિત્ય સ્વરૂપમાંથી પ્રગટે છે તો કે ભાઈ નાટકો હોય, ક્યારેક અમુક હાસ્ય એવા કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ વિનોદ એવા નાટકોમાંથી, ક્યારેક કોઈ કાવ્યોમાંથી, અમુક એવા આખ્યાનોમાંથી કે નાટકોમાં આપણે જોઈએ કે મિથ્યાભિમાન, ભટ્ટનું ભોપાળું અને હાસ્ય સંવાદો અતિ સુખ શંકરના વિનોદ વૃત્તિમાંથી પણ પ્રગટ થાય છે. રમણભાઈના હાસ્ય મંદિરમાંથી, અવેજી કારભારી વગેરેમાં દેખાય છે કે રમણભાઈ નીલકંઠ કે જે એ પણ હાસ્ય નાટકોમાં ક્યાંક ને ક્યાંક હાસ્યને કેન્દ્ર સ્થાને મૂકે છે. જેમ કમા મુનશી હોય, ગોરધનરામ ત્રિપાઠી હોય તો તેમની નવલકથાઓમાં વીર રસ અને શૃંગારિક રસ, રૌદ્ર રસના નિરૂપણને મૂકતા હોય, કેન્દ્ર સ્થાને રસોને મૂકતા હોય, એની જ જેમ અહીં નાટકોમાં હાસ્યને મૂકે છે. કારણ કે અંતે શું છે તો કે લોકોને મનોરંજનનું માધ્યમ આપવું જ. એ સમયમાં કોઈ એવા માધ્યમો હતા જ નહીં કે લોકો જેની પાસેથી મનોરંજન મેળવી શકે, આનંદ મેળવી શકે. પછી દુભાસિયાનું ગડબડ ગોટાળાવાળું, જેમાં દુભાસીપણું અને ગધેડાની ગણતરી વગેરે જેવી બાબતોમાં હાસ્ય મૂકે છે. રસને પોષે છે. અર્વાચીન સમયમાં ગજેન્દ્ર શંકરનું મથુરીઓ એકાંકી હાસ્ય પ્રધાન નાટક છે. કયા સમયનું તો કે અર્વાચીન સમયનું ગજેન્દ્ર શંકરનું મથુરીયા એકાંકીમાં. બરાબર. પછી એમાં ઘણા બધા નવા સમયની સાથે ફેરફારો થાય છે. નાટકીય ભાષામાં એકાંકી અવાજે પ્રેક્ષકોને મુગ્ધ કરી દીધા હોય તેવા પણ ફાંકડો ફિતુરી જેવા નાટકોમાં જોવા મળે છે કે હાસ્ય નાટક છે ફાંકડો ફિતુરી. એમાં પ્રેક્ષકગણ છે ને એ મંત્રમુગ્ધ બની જતા. શું કામ તો કે એટલું બધું હાસ્ય છે એ મુકાતું. અને મથુરીઓ સિવાય એ નાટકમાં કોઈ પાત્ર એટલું બધું નથી, એટલો મથુરીઓ છે ને એ છવાઈ જાય. લોકો એને જોવા માટે તડપડે છે નાટકને. પહેલાં તમે જોતા હશો કે મધ્યકાળ સમયનો જે અને એ પહેલાંનો જે સમય હતો ને ત્યારે ભવાઈના વેશો અસાય ઠાકરે 360 આપ્યા છે.
બરાબર. એ ભવાઈના વેશો ગામડે ગામડે ભજવાતા હતા રાત્રિના સમય, જેમાં કોઈ ધર્મનું જ્ઞાન અપાતું હતું, કોઈ એવી સાચી હકીકત અને વાસ્તવિકતા તરફના, પણ ત્યારે ભવાઈના વેશો કહેવાતા. અને એ પછી સમય અને અર્વાચીન સમયમાં નાટકો સ્વરૂપે આવે છે. છેલ્લામાં જોઈએ તો પાવાપતિ નામનું નાટક, પછી રંભાબેનનું સંપેતરું, એ મુદ્રિત હાસ્ય નાટક છે. મથુરિયાના લેખકનું મહેમાનગીરી પણ હાસ્ય પ્રધાન એકાંકી નાટક જોવા મળે છે. આ થયું ગુજરાતી સાહિત્યમાં પ્રગટતું હાસ્ય. કયા કયા સાહિત્યમાં હાસ્યરસ છે એ પ્રગટે છે? તો કે નાટકમાં, કોઈ એકાંકી સ્વરૂપમાં, કોઈ કાવ્યમાં, દલપતરામના કાવ્યમાં હોય છે, અને પ્રેમાનંદના આખ્યાનોમાં હોય છે. એટલે આમ ત્યાર પછી કે હાસ્ય એક કલા પણ કહી શકાય. મારે અને તમારે કોઈને હસાવવા હોય તો બહુ અઘરું છે, બરાબર. મારે અને તમારે કોઈને હસાવવા હોય તો એ ખૂબ અઘરું છે. અને એવા મધ્યકાળના સમય હતા. એ સમયમાં, મધ્યકાળના સમયમાં પ્રેમાનંદ એવા હતા કે એ હસાવી શકતા. પછી એ નર્મદ પણ છે, પણ નર્મદ ક્યારેક એ નેકદિલીના અને ખૂબ તડફડિયા કહી શકાય એવા સર્જક હતા. એટલે હાસ્ય એક કલા તરીકે એટલે કહી શકાય કે બધામાં કલા ન હોય, અલગ અલગ પ્રકારની હોય છે. હવે જોઈએ કે નિબંધ વગેરે ગદ્ય વિભાગમાં રમણભાઈના કટાક્ષ યુક્ત લેખો હોય. નિર્દોષ હાસ્યમાં વિરહનાર જ્યોતિન્દ્ર દવે તમે જુઓ, કાકા સાહેબ કાલેકર, ધનસુખલાલ મહેતા, એમના સર્જનમાં, એમના નિબંધો સ્વરૂપમાં જ્યોતિન્દ્ર દવેના રંગતરંગમાં તમે જોજો હાસ્ય ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળે. જ્યોતિન્દ્ર દવેના રંગતરંગમાં તો જો કે એમાં હાસ્ય કેટલું પડેલું છે. આ એક કલા છે. અને માનવીની મૂર્ખતા, તેમની વિચિત્ર રીતભાત, એમની અમુક ટેવ કુટેવો લેખકે ખૂબ, અને લેખકની એક આગવી કલાત્મકના પણ અહીં વખાણ કરવા ઘટે. એટલા વલણોથી એમણે એ પ્રસંગોને ટાંકવાનો પ્રયાસ કર્યો છે. રમણભાઈ, અને એ રમણભાઈ રાયના પર્વતમાં પણ ખૂબ સરસ વિનોદી શૈલી, પછી કાકા સાહેબ કાલેકર વિનોદી શૈલીમાં લખે છે. રામનારાયણ પાઠકની દ્વિરેફની વાતોમાં સ્પષ્ટ રીતે હાસ્ય જોવા મળે. ધનસુખલાલ મહેતાના સાહિત્ય, ફ્રેન્ચ હાસ્ય કવિ મોલિયરના નાટકમાં ભાષાંતરો છે. પછી અંગ્રેજી હાસ્યરસિક વાર્તાના ભાષાંતરો જોવા મળે. હાસ્ય કથામંજરી, હાસ્ય વિહાર, આવા સર્જનોમાં પણ ડૉક્ટરનો જમાઈ તમે જો હાસ્યરસિક રેખાચિત્રો છે. એટલે હાસ્ય એક કલા જ થઈ છે કે બધાના હાથમાં, બધાના કંઠમાં, બધાની શૈલીમાં, બધાની કલમોમાં અને શબ્દોમાં આ હાસ્ય કલા પ્રગટતી નથી. મસ્ત ફકીરી અને મસ્તીમાં મસ્ત ફકીરી હાસ્યરસ નમે છે. જપનો એ એક છાંયણો બને છે. હાસ્યરસના ઉપાસક તરીકે જાહેર કરીએ ને તો પ્રસંગો હાસ્ય વિશેષ, સૌભાગ્ય સુંદરી, એ અવંત નાટકો પણ, અને એમાં સ્વાભાવિક રીતે જ એક જ પ્યાલાનું ગુજરાતી રૂપાંતર નદીમાંથી એક બાળકને કાઢવામાં, નદીના દેખાવમાં, અને બનાવેલા બાળકો રમકડાની જેમ ઉચકી અને પોતે જરા પણ ભીનો વર્ણન ને મસ્ત ફકીર પાત્રોનું એ રજૂઆત કરે છે. એટલે ભાવ નિરૂપણની સાથે સાથે પાત્રોને આબેહૂબ અને જીવંત પ્રેક્ષકોની સામે રજૂ કરીને આ કલાને પ્રગટાવી છે. હાસ્યની કલામાં મોટા ભાગે પારસી ભાઈઓ વરી છે. નાટકમાં કે વાર્તાઓમાં અવનવું આવું કંઈક પીરસાણું હોય તો પારસી નાટકોમાં ઘણું હાસ્ય છે ને એ સ્થૂળ રીતે પણ ક્યાંક જોવા મળે છે. જ્યોતિન્દ્ર કે કાલેકર જેવા સૂચક અને મરમાળ હાસ્યરસસભર સર્જનો ઓછા કે નહિવત જોવા મળે છે.
એટલે આમ ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ એક કલા તરીકે અને ખૂબ જ આગવી છટાથી અને પ્રેક્ષકોને ગમે એ રીતે રજૂ થતી હોય છે. તો અહીં આપણે હાસ્યરસ એક સાહિત્યિક વિશેની ચર્ચા કરી છે. અને ત્યાર પછીના વિડીયોઝમાં આપણે ગુજરાતીમાં પ્રવાસ સાહિત્ય વિશે માહિતી આપો, આની મારે તમને PDF બાકી છે પણ હું હમણાં મોકલી દઈશ.